નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય સંસ્કૃતની અંદર પ્રકરણ 19 હોલિકોત્સવ એનો ભાગ બીજો શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે પાઠની પ્રસ્તાવના જોઈ હતી, પાઠની સ્ટોરી જોઈ હતી અને ત્યારબાદ થોડુંક ભાષાંતર પણ જોયેલું. તો ત્યાંથી હવે આપણે આગળ જોઈએ કે ભાઈ હોળી ઉત્સવ એ શું છે, તે ક્યારે આવે છે. એટલે ગુરુ અને શિષ્ય બંને સંવાદ કરતા હોય છે અને ત્યાંથી હવે આપણે આગળ જોઈએ. તતઃ કિમ સંજાય, એટલે કે પછી શું થયું, ત્યાં સુધી આપણે જોયેલું અને હવે ત્યાંથી આગળ જોઈએ. ગુરુહુ એટલે કે ગુરુ, ગુરુહુ એટલે કે ગુરુ, ગુરુહુ એટલે ગુરુ, ગુરુહુ એટલે ગુરુ. હિરણ્યકશિપો પ્રેરિતા, એટલે કે હિરણ્યકશિપુથી પ્રેરિત થયેલ. હિરણ્યકશિપુ પ્રેરિતા એટલે હિરણ્યકશિપુથી પ્રેરિત થયેલ. હિરણ્યકશિપુ પ્રેરિતા એટલે હિરણ્યકશિપુથી પ્રેરિત થયેલ. હોલિકા એટલે હોલિકા, હોલિકા એટલે હોલિકા. એકદા એટલે એક દિવસ, એકદા એટલે એક દિવસ, એક દિવસ. ફાલ્ગુન માસસ્ય એટલે ફાગણ માસની, ફાલ્ગુન માસસ્ય એટલે ફાગણ માસની, ફાલ્ગુન માસસ્ય એટલે કે ફાગણ માસની. પૂર્ણિમાયામ એટલે પૂનમને, પૂનમને, પૂનમે. પૂર્ણિમાયામ એટલે પૂનમના. તીથો એટલે દિવસે, તીથો એટલે દિવસે. પૂર્ણિમાયામ તીથો એટલે પૂનમના દિવસે, પૂર્ણિમાયામ તીથો એટલે પૂનમના દિવસે. પ્રહલાદમ એટલે પ્રહલાદની, પ્રહલાદમ એટલે પ્રહલાદની, પ્રહલાદમ એટલે કે પ્રહલાદને. અંકે, અંક એટલે ખોળામાં, અંકે એટલે ખોળામાં, અંકે એટલે ખોળામાં. સ્થાપયિત્વા એટલે બેસાડી, સ્થાપયિત્વા એટલે બેસાડી, સ્થાપયિત્વા એટલે બેસાડી. અગ્નો એટલે કે અગ્નિમાં, અગ્નો એટલે અગ્નિમાં, અગ્નો એટલે અગ્નિમાં. પ્રાવિશત એટલે પ્રવેશી, પ્રાવિશત એટલે પ્રવેશી. હિરણ્યકશિપુ પ્રેરિતા હોલિકા એકદા ફાલ્ગુન માસસ્ય પૂર્ણિમાયામ તીથો પ્રહલાદમ અંકે સ્થાપયિત્વા અગ્નો પ્રાવિશત. એટલે હિરણ્યકશિપુથી પ્રેરિત થયેલી હોળિકા એક દિવસ ફાગણ મહિનાની પૂનમના દિવસે પ્રહલાદને ખોળામાં બેસાડી અગ્નિમાં પ્રવેશી. હિરણ્યકશિપુથી પ્રેરણા પામેલી હોળિકા એક દિવસ ફાગણ મહિનાની પૂનમના દિવસે પ્રહલાદને ખોળામાં બેસાડી અગ્નિમાં પ્રવેશી. પરમેશ્વર કૃપયા એટલે પરમેશ્વરની કૃપાથી, પરમેશ્વર કૃપયા એટલે કે પરમેશ્વરની કૃપાથી, પરમેશ્વર કૃપયા એટલે કે પરમેશ્વરની કૃપાથી. હોલિકા એટલે હોળિકા, હોલિકા એટલે કે હોળિકા, હોલિકા એટલે કે હોળિકા. દગ્ધા એટલે બળી ગઈ, દગ્ધા એટલે બળી ગઈ, દગ્ધા એટલે કે બળી ગઈ. નતુ પ્રહલાદ, નતુ પ્રહલાદ કે પરંતુ પ્રહલાદ બળ્યો નહીં, નતુ પ્રહલાદ એટલે પરંતુ પ્રહલાદ બળ્યો નહીં. પરમેશ્વર કૃપયા હોલિકા દગ્ધા નતુ પ્રહલાદ, એટલે પરમેશ્વરની કૃપાથી હોળિકા બળી ગઈ પરંતુ પ્રહલાદ બળ્યો નહીં. પરમેશ્વરની કૃપાથી હોળિકા બળી ગઈ પરંતુ પ્રહલાદ બળ્યો નહીં. પ્રહલાદસ્તુ એટલે કે પ્રહલાદ તો, પ્રહલાદસ્તુ એટલે પ્રહલાદ તો, પ્રહલાદસ્તુ એટલે પ્રહલાદ તો. તથેવ, તથા વત્તા એવ સંધિ છૂટી પડી. તથેવ એટલે તે જ પ્રમાણે અથવા તેમજ,
તથેવ એટલે તે પ્રમાણે જ અથવા તે જ પ્રમાણે સુરક્ષિત એટલે સુરક્ષિત, સુરક્ષિત એટલે સુરક્ષિત, સુરક્ષિત એટલે સુરક્ષિત, એવો તિષ્ઠત એટલે સુરક્ષિત જ ઊભો રહ્યો, એવો એટલે જ અને તિષ્ઠત એટલે ઊભો રહ્યો, એવો એટલે જ અને તિષ્ઠત એટલે ઊભો રહ્યો. પ્રહલાદ તો તેમજ સુરક્ષિત જ ઊભો રહ્યો. પ્રહલાદસ્તુ તથેવ સુરક્ષિત એવ તિષ્ઠતિ, એટલે પ્રહલાદ તો તેમજ સુરક્ષિત ઊભો રહ્યો. હોલિકાયા એટલે કે હોળિકા, હોળિકાના, હોલિકાયા એટલે કે હોળિકાના, હોલિકાયા એટલે હોળિકાના. દાહેન એટલે બળવાથી, દાહેન એટલે બળવાથી, દાહેન એટલે બળવાથી. હોલિકાયા દાહેન એટલે હોળિકાના બળવાથી. ભક્ત શિરોમણી એટલે કે ભક્ત શિરોમણી, ભક્ત શિરોમણી એટલે ભક્ત શિરોમણી. પ્રહલાદસ્ય એટલે કે પ્રહલાદની, પ્રહલાદસ્ય એટલે કે પ્રહલાદની, પ્રહલાદસ્ય એટલે કે પ્રહલાદની. ચ એટલે અને, ચ એટલે અને. સુરક્ષયા એટલે સુરક્ષાથી, સુરક્ષયા એટલે સુરક્ષાથી, સુરક્ષયા એટલે કે સુરક્ષાથી. પ્રસન્નાહા એટલે પ્રસન્ન થયેલ, પ્રસન્નાહા એટલે પ્રસન્ન થયેલ, પ્રસન્નાહા એટલે પ્રસન્ન થયેલ. પરમેશ્વર ભક્તા એટલે પરમેશ્વરના ભક્તજનો, ભક્તજના, પરમેશ્વર ભક્તજના એટલે કે પરમેશ્વરના ભક્તજનો, પરમેશ્વર ભક્તજના એટલે કે પરમેશ્વરના ભક્તજનો. તતઃ પ્રભુતિ એટલે કે ત્યારથી માંડીને, તતઃ પ્રભુતિ એટલે કે ત્યારથી માંડીને, પરમેશ્વરના ભક્તો ત્યારથી માંડીને. પ્રતિવર્ષ એટલે કે પ્રતિવર્ષ અથવા દરેક વર્ષે, પ્રતિવર્ષ એટલે પ્રતિવર્ષ અથવા દરેક વર્ષે. હોલિકોત્સવમ એટલે કે હોલિકો ઉત્સવ અથવા હોળિકાનો ઉત્સવ, હોળીનો ઉત્સવ. અનુભાવ્યતી એટલે મનાવે છે, અનુભાવ્યંતી એટલે મનાવે છે. હોળિકાયા દાહેન ભક્ત શિરોમણી પ્રહલાદસ્ય ચ સુરક્ષા પ્રસન્ના પરમેશ્વર ભક્તા જના તતઃ પ્રભુતિ પ્રતિવર્ષ હોલિકો ઉત્સવમ અનુભવતી. એટલે કે હોળિકાના બળવાથી ભક્ત શિરોમણી પ્રહલાદની સુરક્ષાથી પ્રસન્ન થયેલા પરમેશ્વરના ભક્તજનો ત્યારથી માંડી પ્રતિવર્ષ હોળિકાનો ઉત્સવ મનાવે છે. હોળિકાના બળવાથી અને ભક્ત શિરોમણી પ્રહલાદની સુરક્ષાથી પ્રસન્ન થયેલા પરમેશ્વરના ભક્તજનો ત્યારથી માંડી પ્રતિવર્ષ હોળિકાનો ઉત્સવ મનાવે છે. શિષ્ય એટલે કે શિષ્ય, શિષ્ય એટલે કે શિષ્ય. અસ્મે કાર્યાય એટલે કે આ કાર્ય માટે, અસ્મે કાર્યાય એટલે કે આ કાર્ય માટે, અસ્મે કાર્યાય એટલે કે આ કાર્ય માટે. હોલિકયા એટલે કે હોળિકાએ, હોલિકયા એટલે કે હોળિકાએ, હોલિકયા એટલે કે હોળિકાએ. કથમ એટલે કે કેમ, કથમ એટલે કેમ, કથમ એટલે કે કેમ. ફાલ્ગુન માસસ્ય એટલે કે ફાગણ માસની, ફાલ્ગુન એટલે ફાગણ, માસસ્ય એટલે મહિનાની, ફાલ્ગુન માસસ્ય એટલે કે ફાગણ મહિનાની. પૂર્ણિમા તિથિ, પૂર્ણિમા એટલે પૂનમની, તિથિ એટલે તિથિ અથવા દિવસ. પૂર્ણિમાની તિથિ અથવા પૂનમની તિથિ જ અથવા પૂર્ણિમાનો દિવસ જ. સંકલ્પિતા એટલે વિચારેલો, સંકલ્પિતા એટલે વિચારેલો. અસ્મે કાર્યાય હોલિકયા કથમ ફાલ્ગુન માસસ્ય પૂર્ણિમા તિથિ સંકલ્પિતા. એટલે કે આ કાર્ય માટે હોલિકાએ ફાગણ માસની પૂનમની તિથિ જ કેમ વિચારેલી. અસ્મે કાર્યાય એટલે આ કાર્ય માટે, હોલિકયા એટલે હોળિકાએ ફાલ્ગુન માસસ્ય પૂર્ણિમા તિથિ એટલે ફાગણ મહિનાની પૂનમની તિથિ જ, કથમ એટલે કેમ, સંકલ્પિતા એટલે વિચારેલી. આ કાર્ય માટે હોલિકાએ ફાગણ માસની
પૂનમની તિથિ જ કેમ વિચારેલી? આ કાર્ય માટે હોલિકાએ ફાગણ માસની પૂનમની તિથિ જ કેમ વિચારેલી? ગુરુ એટલે ગુરુ, ગુરુ એટલે ગુરુ, પ્રાચીન કાલાદ એવ, એટલે કે પ્રાચીન કાળથી જ, પ્રાચીન કાલાત એવ એટલે કે પ્રાચીન કાળથી જ, પ્રાચીન કાળાત એવ એટલે કે પ્રાચીન કાળથી જ, ફાલ્ગુન માસસ્ય એટલે કે ફાગણ માસની, ફાલ્ગુન માસસ્ય એટલે કે ફાગણ માસની, ફાલ્ગુન માસસ્ય એટલે કે ફાગણ માસની, પૂર્ણિમાયામ તિથો એટલે પૂનમના દિવસે, પૂર્ણિમાયામ એટલે પૂનમના, તિથો એટલે દિવસે, તિથિ અથવા દિવસ બંને થાય. પૂર્ણિમાયામ તિથો એટલે પૂનમના દિવસે, પૂર્ણિમાયામ તિથો એટલે પૂનમના દિવસે, જનાહા એટલે માણસો, જનાહા એટલે માણસો, નવશ્રેષ્ઠીમ એટલે કે નવશ્રેષ્ઠી યજ્ઞ, નવશ્રેષ્ઠીમ એટલે નવશ્રેષ્ઠી યજ્ઞ એટલે કે નવા અન્ન દ્વારા કરાતો યજ્ઞ, નવ એટલે નવા, શ્રેષ્ઠી એટલે અન્ન એટલે કે નવા પાકેલા અન્ન દ્વારા કરાતો યજ્ઞ, એને કહેવાય નવશ્રેષ્ઠી યજ્ઞ. નવશ્રેષ્ઠી એટલે કે નવશ્રેષ્ઠી યજ્ઞ, કુર્વંતી સ્મ એટલે કરતા હતા, કુર્વંતી સ્મ એટલે કરતા હતા. પ્રાચીન કાળથી જ, પ્રાચીન સમયથી જ ફાગણ માસની પૂનમના દિવસે લોકો નવશ્રેષ્ઠી યજ્ઞ કરતા હતા. પ્રાચીન કાળથી જ ફાગણ માસની પૂનમના દિવસે લોકો નવશ્રેષ્ઠી યજ્ઞ કરતા હતા. તસ્યામ એટલે કે તે, તસ્યામ એટલે કે તે, નવશ્રેષ્ઠયો એટલે કે નવશ્રેષ્ઠી યજ્ઞમાં, નવશ્રેષ્ઠીઓ એટલે નવશ્રેષ્ઠી યજ્ઞમાં, તે નવશ્રેષ્ઠી યજ્ઞમાં હોલિકા એટલે કે હોલિકા, હોલિકા એટલે કે હોલિકા, તે નવશ્રેષ્ઠી યજ્ઞમાં હોલિકા પ્રહલાદમ આદાય એટલે પ્રહલાદને લઈને, પ્રહલાદમ વત્તા આદાય, પ્રહલાદમ એટલે પ્રહલાદને અને આદાય એટલે કે લઈને, પ્રહલાદમ આદાય એટલે કે પ્રહલાદને લઈને, અગ્નો એટલે કે અગ્નિમાં, અગ્નો એટલે કે અગ્નિમાં, અગ્નો એટલે અગ્નિમાં, ઉપાવિશત એટલે બેઠી, ઉપાવિશત એટલે બેઠી, ઉપાવિશત એટલે કે બેઠી. તસ્યામ નવશ્રેષ્ઠો હોલિકામ પ્રહલાદમ આદાય અગ્નો ઉપાવિશત એટલે કે તે નવશ્રેષ્ઠી યજ્ઞમાં હોલિકા પ્રહલાદને લઈને અગ્નિમાં બેઠી. તસ્ય નવશ્રેષ્ઠો એટલે કે તે નવશ્રેષ્ઠી યજ્ઞમાં હોલિકા એટલે હોલિકા, પ્રહલાદમ આદાય એટલે પ્રહલાદને લઈ લે, અગ્નો ઉપાવિશત એટલે અગ્નિમાં બેઠી. તે નવશ્રેષ્ઠી યજ્ઞમાં હોલિકા પ્રહલાદને લઈને અગ્નિમાં બેઠી. શિષ્ય હોય એટલે કે શિષ્ય, શિષ્ય હોય એટલે શિષ્ય. કિમ નામ નવશ્રેષ્ઠી એટલે કે નવશ્રેષ્ઠી ખરેખર શું છે? નવશ્રેષ્ઠી એટલે નવશ્રેષ્ઠી, નામ એટલે કે ખરેખર અને કિમ એટલે શું છે. નવશ્રેષ્ઠી એટલે કે નવશ્રેષ્ઠી, નામ એટલે ખરેખર અને કિમ એટલે શું છે. નવશ્રેષ્ઠી ખરેખર શું છે? કિમ નામ નવશ્રેષ્ઠી એટલે કે નવશ્રેષ્ઠી ખરેખર શું છે? ગુરોહો એટલે કે ગુરુ, ગુરોહો એટલે કે ગુરુ, ગુરોહો એટલે કે ગુરુ. નવે એટલે કે નવા, નવેહી એટલે કે નવા, નવેહી એટલે કે નવા. સસ્યે એટલે કે અનાજથી, સસ્ય એટલે અનાજથી, સસ્ય એટલે કે અનાજથી. ક્રિયમાણા એટલે કરાતો, ક્રિયમાણા એટલે કરાતો. ઇષ્ટિ એટલે યજ્ઞ, ઇષ્ટિ એટલે યજ્ઞ, ઇષ્ટિ એટલે યજ્ઞ. નવશ્રેષ્ઠી એટલે કે નવશ્રેષ્ઠી. કથ્યતે એટલે કહેવાય છે, કથ્યતે એટલે કહેવાય છે. નવે સસ્ય ક્રિયમાણા ઇષ્ટિ નવશ્રેષ્ઠી કથ્યતે એટલે નવા અનાજથી કરાતો યજ્ઞ નવશ્રેષ્ઠી કહેવાય છે. નવે સસ્ય ક્રિયમાણા ઇષ્ટિ નવશ્રેષ્ઠી કથ્યતે
એટલે નવા અનાજથી કરાતો યજ્ઞ નવશેષ્ટી કહેવાય છે. અસ્માકમ દેશે એટલે આપણો દેશ. અસ્માકમ દેશ એટલે આપણો દેશ. અસ્માકમ એટલે આપણો અને દેશ એટલે દેશ. આપણો દેશ કૃષિ પ્રધાન વર્તતે એટલે કે કૃષિ પ્રધાન છે. કૃષિ પ્રધાન એટલે કૃષિ પ્રધાન, વર્તતે એટલે છે. અસ્માકમ દેશ કૃષિ પ્રધાન વર્તતે એટલે કે આપણો દેશ કૃષિ પ્રધાન છે. અસ્માકમ દેશ કૃષિ પ્રધાન વર્તતે એટલે કે આપણો દેશ કૃષિ પ્રધાન છે. અત્રત્યાહ એટલે અહીંના. અત્રત્યા એટલે અહીં રહેનારા. અત્રત્યાહ એટલે અહીં રહેનારા. અત્રત્યાહ એટલે અહીં રહેનારા. જનાહ એટલે કે લોકો. જનાહ એટલે લોકો. જનાહ એટલે કે લોકો, અહીં રહેનારા લોકો અથવા માણસો. પ્રાયઃ એટલે મોટે ભાગે. પ્રાયઃ એટલે મોટે ભાગે. પ્રાયઃ એટલે મોટે ભાગે. દ્વિવારમ એટલે કે બે વાર. દ્વિવારમ એટલે બે વાર. દ્વિવારમ એટલે કે બે વાર. કૃષિમ એટલે ખેતી. કૃષિમ એટલે ખેતી. કૃષિમ એટલે ખેતી. કુર્વંતી એટલે કરે છે. કુર્વંતી એટલે કરે છે. અત્રત્યાહ જના પ્રાયઃ દ્વિવારમ કૃષિમ કુર્વંતી એટલે અહીં રહેનારા માણસો મોટા ભાગે વર્ષમાં બે વાર ખેતી કરે છે. અત્રત્યાહ જના પ્રાયઃ દ્વિવારમ કૃષિમ કુર્વંતી એટલે અહીં રહેનારા માણસો મોટા ભાગે વર્ષમાં બે વાર ખેતી કરે છે. વર્ષાયાહ શરદી તથા. વર્ષાયા એટલે કે વર્ષા ઋતુમાં, તથા એટલે તેમજ, શરદી એટલે કે શરદ ઋતુમાં. વર્ષાયા એટલે વર્ષા ઋતુમાં, તથા એટલે તેમજ, શરદી એટલે શરદ ઋતુમાં. એટલે વર્ષા ઋતુમાં તેમજ શરદ ઋતુમાં. વર્ષાયામ શરદી તથા એટલે વર્ષા ઋતુમાં તથા શરદ ઋતુમાં. બે વાર ખેતી કઈ કઈ ઋતુમાં થાય? વર્ષા ઋતુમાં અને શરદ ઋતુમાં. શરદી એટલે કે શરદ ઋતુમાં. શરદી એટલે કે શરદ ઋતુમાં. કૃતાયાહ એટલે કરાયેલ. કૃતાયાહ એટલે કરાયેલ. કૃષેહી એટલે ખેતીનું. કૃષેહી એટલે ખેતીનું. ફલમ એટલે ફળ. ફલમ એટલે ફળ. ફલમ એટલે ફળ. પ્રાયઃ એટલે મોટે ભાગે. પ્રાયઃ એટલે મોટે ભાગે. ફાલ્ગુન માસી એટલે ફાગણ મહિનામાં. ફાલ્ગુન માસી એટલે ફાગણ મહિનામાં. પ્રાપ્યતે એટલે મળે છે. પ્રાપ્યતે એટલે મળે છે. શરદી કૃતાયાહ કૃષે ફલમ પ્રાયઃ ફાલ્ગુન માસે પ્રાપ્યતે એટલે શરદ ઋતુમાં કરાયેલ ખેતીનું ફળ મોટા ભાગે ફાગણ માસમાં મળે છે. શરદ ઋતુમાં કરાયેલ ખેતીનું ફળ મોટે ભાગે ફાગણ માસમાં મળે છે. તત એટલે કે તે. તત એટલે તે. સસ્ય રૂપમ એટલે કે અનાજ રૂપી. સસ્ય રૂપમ એટલે કે અનાજ રૂપી. ફલમ એટલે ફળ. ફલમ એટલે ફળ. જનાહ એટલે કે લોકો. જનાહ એટલે કે લોકો. જનાહ એટલે કે લોકો અથવા માણસો. પ્રથમમ એટલે પહેલા. પ્રથમમ એટલે પહેલા અથવા સૌ પ્રથમ. અગ્નિદેવાય એટલે કે અગ્નિદેવને. અગ્નિદેવાય એટલે અગ્નિદેવને. સમર્પયંતી એટલે સમર્પે છે. સમર્પયંતી એટલે સમર્પે છે. તત સસ્યરૂપમ ફલમ જનાહ પ્રથમમ અગ્નિદેવાય સમર્પયંતી એટલે તે
અનાજરૂપી ફળ લોકો સૌપ્રથમ અગ્નિદેવને સમર્પે છે. તત સસ્યરૂપમ ફલમ જના પ્રથમમ અગ્નિદેવાય સમર્પયંતી. તે અનાજરૂપી ફળ લોકો પહેલાં અગ્નિદેવને સમર્પે છે. તતઃ એટલે પછી, તતઃ એટલે પછી, તતઃ એટલે કે પછી. પરસ્પરમ એટલે પરસ્પર અથવા એકબીજાની, પરસ્પરમ એટલે પરસ્પર અથવા એકબીજાની. વિતિર્ય એટલે વહેંચીની, વિતિર્ય એટલે વહેંચીને, વિતિર્ય એટલે કે વહેંચીને. સ્વ ઉપભોગાય, સ્વોપભોગાય, સ્વ એટલે પોતાના અને ઉપભોગાય એટલે વપરાશ માટે. સ્વ ઉપભોગાય એટલે પોતાના વપરાશ માટે. કલ્પયંતી એટલે વિચારે છે, કલ્પયંતી એટલે વિચારે છે, કલ્પયંતી એટલે કે વિચારે છે. તતઃ પરસ્પરમ વિતિર્ય સ્વ ઉપભોગાય કલ્પયંતી એટલે પછી પરસ્પર વહેંચીને પોતાના વપરાશ માટે વિચારે છે. તતઃ પરસ્પરમ વિતિર્ય સ્વ ઉપભોગાય કલ્પયંતી એટલે કે પછી પરસ્પર વહેંચીને પોતાના વપરાશ માટે વિચારે છે. ત્યારબાદ શિષ્ય એટલે શિષ્ય, શિષ્ય એટલે કે શિષ્ય. યદિ એવમ, યદિ એવમ એટલે કે જો એમ હોય, યદિ વત્તા એવમ, યદિ એટલે જો અને એવમ એટલે એમ હોય. જો એમ હોય, તહી એટલે કે તો, તહી એટલે તો. જો એમ હોય તો અસ્ય એટલે કે આ, અસ્ય એટલે આ. ઉત્સવસ્ય એટલે કે ઉત્સવનું, ઉત્સવસ્ય એટલે કે ઉત્સવનું, ઉત્સવસ્ય એટલે કે ઉત્સવનું. હોલિકો ઉત્સવ નામ એટલે કે હોળિકા ઉત્સવ નામ, હોલિકો ઉત્સવ નામ એટલે કે હોળિકા ઉત્સવ નામ. કથમ સાર્થકમ ભવેત, કથમ એટલે કે કેવી રીતે, સાર્થકમ એટલે સાર્થક અને ભવેત એટલે થાય. કથમ સાર્થકમ ભવેત એટલે કેવી રીતે સાર્થક થાય. જો એમ હોય તો આ ઉત્સવનું હોળિકા ઉત્સવ નામ કેવી રીતે સાર્થક થાય. યદિ એવમ તહી એટલે કે જો એમ હોય તો, અસ્ય ઉત્સવમ એટલે આ ઉત્સવનું, હોલિકો ઉત્સવ નામ એટલે કે હોળિકા ઉત્સવ એવું નામ, કથમ સાર્થકમ ભવેત એટલે કે કેવી રીતે સાર્થક થાય. જો એમ હોય તો આ ઉત્સવનું હોળિકા ઉત્સવ એવું નામ કેવી રીતે સાર્થક થાય. જો એમ હોય તો આ ઉત્સવનું હોળિકા ઉત્સવ એવું નામ કઈ રીતે સાર્થક થાય. ગુરુ એટલે ગુરુ, ગુરુ એટલે કે ગુરુ, ગુરુ એટલે ગુરુ. વસ્તુતઃ એટલે કે વાસ્તવમાં, વસ્તુતઃ એટલે કે વાસ્તવમાં. હોલકઃ એટલે કે હોલક, હોલકઃ એટલે કે હોલક. હોલક નામ એટલે કે નામ, વાસ્તવમાં હોલક નામ. તૃણા અગ્નિ પૃષ્ઠમ, તૃણા અગ્નિ પૃષ્ઠમ એટલે તણકલાથી બળતા અગ્નિમાં. તૃણા એટલે તણકલાથી, પૃષ્ઠમ એટલે બળતા અગ્નિમાં. તૃણ અગ્નિ પૃષ્ઠમ એટલે તણકલાથી બળતા અગ્નિમાં. તૃણા અગ્નિ પૃષ્ઠમ એટલે તણખલાથી બળતા અગ્નિમાં. અર્ધપક્વમ એટલે શેકેલા, અડધા રંધાયેલ. તણખલાથી બળતા અગ્નિમાં શેકેલા. અર્ધપક્વમ એટલે અડધા રંધાયેલા, અર્ધપક્વમ એટલે અડધા રંધાયેલા. શમિધાન્યમ એટલે ડુંડાવાળા અન્નની, શમિધાન્યમ એટલે ડુંડાવાળા અન્નની. હોલકઃ એટલે કે હોલક, હોલકઃ એટલે હોલક. ભવતી એટલે કહે છે, ભવતી એટલે કહે છે. વસ્તુતસ્તુ એટલે વાસ્તવમાં, વસ્તુતસ્તુ એટલે વાસ્તવમાં.
તૃણ અગ્નિભૃષ્ટમ એટલે તણખલાથી બળતા અગ્નિમાં શેકેલા. તૃણ અગ્નિભૃષ્ટમ એટલે તણખલાથી બળતા અગ્નિમાં શેકેલ. અર્ધપક્વમ એટલે અડધા રંધાયેલ. અર્ધપક્વમ એટલે અડધા રંધાયેલ. શમિધાન્યમ એટલે ડુંડાવાળા અન્નને. શમિધાન્યમ એટલે ડુંડાવાળા અન્નને. હોલકમ એટલે હોલકા. હોલકમ એટલે હોલક અને ભવતી એટલે કહે છે. તો હોલક એટલે શું? તો કે વાસ્તવમાં તણખલાથી બળતા અગ્નિમાં શેકેલા અડધા રંધાયેલા ડુંડાવાળા અન્નને હોલક કહે છે. વાસ્તવમાં તણખલાથી બળતા અગ્નિમાં શેકેલા અડધા રંધાયેલા ડુંડાવાળા અન્નને હોલક કહે છે. તમ હોલકમ એટલે કે તે હોલક. તમ હોલકમ એટલે કે તે હોલક. તમ હોલકમ એટલે તે હોલકને. જનાહા એટલે લોકો. જનાહા એટલે લોકો. અગ્નિ દેવાય એટલે કે અગ્નિદેવને. અગ્નિદેવાય એટલે કે અગ્નિદેવને. સમર્પયંતી એટલે અર્પણ કરે છે. સમર્પયંતી એટલે અર્પણ કરે છે. તમ હોલકમ જનાહા અગ્નિદેવાય સમર્પયંતી એટલે કે તે હોલકને લોકો અગ્નિદેવને સમર્પિત કરે છે. તમ હોલકમ જના અગ્નિદેવાય સમર્પયંતી એટલે તે હોલકને લોકો અગ્નિદેવને સમર્પિત કરે છે. અદ્યત્વે અપી એટલે કે આજે પણ. અદ્યત્વે અપી એટલે કે આજે પણ. અદ્યત્વે અપી એટલે આજે પણ. એશા પરંપરા એટલે કે આ પરંપરા. ઈશા પરંપરા એટલે કે આ પરંપરા. ઈશા પરંપરા એટલે કે આ પરંપરા. અવિચ્છિન્ના એટલે કે અખંડિત. અવિચ્છિન્ના એટલે અખંડિત. અવિચ્છિન્ના એટલે કે અખંડિત. પ્રવર્તતે એટલે ચાલે છે. પ્રવર્તતે એટલે ચાલે છે. અદ્યત્વે અપી એશા પરંપરા અવિચ્છિન્ના પ્રવર્તતે એટલે આજે પણ આ પરંપરા અખંડિત રીતે ચાલે છે. અદ્યત્વે અપી એશા પરંપરા અવિચ્છિન્ના પ્રવર્તન્તે એટલે આજે પણ આ પરંપરા અખંડિત રીતે ચાલે છે. શિષ્ય એટલે કે શિષ્ય. શિષ્ય હોય એટલે શિષ્ય. હોલકો અયમ એટલે કે આ હોલક. હોલક વત્તા અયમ એટલે કે આ હોલક. હોલક અયમ એટલે આ હોલક. સ્વાસ્થાય અપી એટલે સ્વાસ્થ્ય માટે પણ. સ્વાસ્થાય અપી એટલે સ્વાસ્થ્ય માટે પણ. ઉપકારો એટલે કે ઉપકારક. ઉપકારકો એટલે ઉપકારક. ભવતીતિ એટલે છે. ભવતીતિ એટલે છે. હોલકો અયમ સ્વાસ્થ્ય અપી ઉપકારકો ભવતીતિ એટલે આ હોલક સ્વાસ્થ્ય માટે પણ ઉપકારક છે. હોલકો અયમ સ્વાસ્થ્ય અપી ઉપકારકો ભવતી એટલે આ હોલક સ્વાસ્થ્ય માટે પણ ઉપકારક છે. ઇતિ એટલે કે એમ. મયા શ્રુતમ એટલે કે મેં સાંભળ્યું હતું. ઇતિ મયા શ્રુતમ એટલે કે એવું મેં સાંભળ્યું હતું કે આ હોલક સ્વાસ્થ્ય માટે પણ ઉપકારક છે એવું મેં સાંભળ્યું હતું. આ હોલક સ્વાસ્થ્ય માટે પણ ઉપકારક છે એવું મેં સાંભળ્યું હતું. કિમ તત સત્યમ. કિમ એટલે કે શું. કિમ એટલે શું. તત એટલે તે. તત એટલે તે. અને સત્યમ અસ્તિ એટલે કે સાચું છે. સત્યમ અસ્તિ એટલે કે સાચું છે. શું તે સાચું છે? કિમ તત સત્યમ અસ્તિ એટલે કે શું તે સાચું છે કે આ હોલક સ્વાસ્થ્ય માટે પણ ઉપકારક છે એવું મેં સાંભળ્યું છે. તો શું એ સાચું છે? ગુરુહુ એટલે ગુરુ. ગુરુહુ એટલે ગુરુ. આમ એટલે હા. આમ એટલે કે હા. આમ એટલે કે હા. ભવતા એટલે તમે. ભવતા એટલે તમે. ભવતા એટલે તમે. શ્રુતમ એટલે સાંભળેલું. શ્રુતમ એટલે સાંભળેલું. શ્રુતમ એટલે કે સાંભળેલું. સત્યમ એવ અસ્તિ એટલે સાચું જ છે. સત્યમ એવ અસ્તિ એટલે સાચું જ છે. આમ ભવતા શ્રુતમ સત્યમ એવ અસ્તિ એટલે કે હા
તમે સાંભળેલું સાચું જ છે. આમ ભવતા શ્રુતમ સત્યમ એવ અસ્તિ. એટલે કે હા, તમે સાંભળેલું સાચું જ છે. ભાવ પ્રકાશ નામકી, એટલે કે ભાવ પ્રકાશ નામના, ભાવ પ્રકાશ નામકી એટલે કે ભાવ પ્રકાશ નામના સુપ્રસિદ્ધિ એટલે સુપ્રસિદ્ધ અથવા ખૂબ જ જાણીતા, સુપ્રસિદ્ધ એટલે કે સુપ્રસિદ્ધ આયુર્વેદ ગ્રંથે એટલે આયુર્વેદ ગ્રંથમાં, આયુર્વેદ ગ્રંથે એટલે કે આયુર્વેદ ગ્રંથમાં કથિતમ અસ્તિ એટલે કહ્યું છે કે, કથિતમ અસ્તિ એટલે કહ્યું છે કે હોલકો અલ્પ અનલો, હોલકો અલ્પ અનલો એટલે કે ધીમી આગમાં શેકેલ હોલક. હોલકો એટલે હોલક, અલ્પ એટલે કે ધીમી, અને અનલો એટલે અગ્નિમાં અથવા આગમાં. હોલકો અલ્પ અનલે એટલે કે ધીમી આગમાં શેકેલ હોલક. હોલક એટલે હોલક, અલ્પ એટલે ધીમા, અનલો એટલે અગ્નિમાં. ધીમી આગમાં શેકેલ હોલક. મેદ એટલે કે મેદ, જે જાડાપણું છે તે. મેદ એટલે મેદ. કફ એટલે કફના, કફ એટલે કફના. દોષ અપા, દોષ અશ્રાપહમ, દોષ એટલે કે દોષ અને થાકને દૂર કરનાર છે. મેદ કફ દોષપ્રમ એટલે કે મેદ અને કફના દોષને, મેદ અને કફના દોષને દૂર કરનાર છે. મેદ કફ દોષ શ્રમા અપાહ. મેદ એટલે મેદ, કફ એટલે કફ, દોષ એટલે દોષ, શ્રમ એટલે શ્રમને, અને અપાહ એટલે કે દૂર કરનાર છે. કે મેદ અને કફના દોષને અને થાકને દૂર કરનાર છે. આ હોલક કેવું છે કે ધીમી આગમાં શેકેલ હોલક મેદ અને કફના દોષને અને થાકને દૂર કરનાર છે. અર્થાત એટલે કે, અર્થાત એટલે કે, અર્થાત એટલે કે હોલક એટલે હોલક, હોલક એટલે હોલક. મેદમ એટલે મેદ, મેદમ એટલે મેદ. ચ એટલે અની, ચ એટલે અની. કફ દોષમ એટલે કે કફના દોષને, કફ દોષમ એટલે કફના દોષને, અને શ્રમમ એટલે કે થાકને, કફના દોષને અને થાકને અપહંતી એટલે હણે છે. અપહંતી એટલે હણે છે. અર્થાત હોલક મેદમ કફ દોષમ શ્રમ ચ અપહંતી. એટલે કે હોલક મેદ અને કફના દોષ અને થાકને હણે છે. એટલે કે હોલક મેદ અને કફના દોષને અને થાકને હણે છે. ગુરુ કહે છે કે હા, તમે સાંભળેલું આમ ભવતા શ્રુતમ સત્યમ એવ અસ્તિ. એટલે કે હા, તમે સાંભળેલું સાચું છે. ભાવ પ્રકાશ નામકે સુપ્રસિદ્ધે આયુર્વેદે ગ્રંથે કથિતમ અસ્તિ. એટલે ભાવ પ્રકાશ નામના સુપ્રસિદ્ધ આયુર્વેદ ગ્રંથમાં કહ્યું છે કે હોલક અલ્પ અનલો મેદ કફ દોષ શ્રમ અપાહ. એટલે કે હોલક એટલે કે ધીમી આગમાં શેકેલ હોલક મેદ અને કફના દોષને અને થાકને દૂર કરે છે. અર્થાત હોલક મેદ કફ દોષા શ્રમમ ચ અપહતિ. એટલે કે હોલક મેદ અને કફના દોષને અને થાકને હણે છે. શિષ્ય એટલે શિષ્ય. અયી ગુરુ ચરણા એટલે કે હે ગુરુજી. અયી ગુરુ ચરણા એટલે કે હે ગુરુજી. બહોવો ધન્યવાદ એટલે કે ખૂબ જ આભાર. અયી ગુરુચરણા એટલે કે હે ગુરુજી. બહવો એટલે ખૂબ, અને ધન્યવાદ એટલે ધન્યવાદ. બહવો ધન્યવાદ એટલે કે ખૂબ ધન્યવાદ. બહવો ધન્યવાદ એટલે ખૂબ ધન્યવાદ. અનેન એટલે કે આ, અનેન એટલે આ. બોધેન એટલે બોધથી, બોધેન એટલે બોધથી. આ બોધથી અહમ અનુગૃહિતો અસ્મિ. એટલે કે હું આપનો આભારી થયો. અહમ એટલે હું, અનુગૃહિતો અસ્મિ એટલે આપનો આભારી થયો. અનેન બોધેન એટલે આ બોધથી,
અહમ એટલે હું, અનુગૃહિતો અસ્મિ એટલે આપનો આભારી થયો. હે ગુરુજી, ખૂબ ધન્યવાદ. આ બોધથી હું આપનો આભારી થયો. હે ગુરુજી, ખૂબ ધન્યવાદ. આ બોધથી હું આપનો આભારી થયો. તો મિત્રો, અહીંયા આપણે આ પાઠ 19મો જે પાઠ છે હોલિકો ઉત્સવ એ પૂર્ણ કરીએ છીએ. તો મિત્રો, હોમવર્કની અંદર તમારે સ્વાધ્યાય ફેરબુકની અંદર લખવાનો છે. તો મિત્રો, અહીં આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ.